હવે દાખલા નંબર 4, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. એટલે આપણે મધ્યસ્થ શોધવાનો છે, એટલે મધ્યસ્થ શોધો. હવે એની અંદર યાદ રાખજો, એમાં અહીંયા લંબાઈ મિલીમીટરમાં આપી છે, મિલીમીટર. અહીંયા 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 153, 154 થી 162 અને 163 થી 171 અને 172 થી 180. હવે દીકરાઓ ધ્યાન રાખજો, અને પાંદડાઓની સંખ્યા આપી છે, એટલે આવૃત્તિ કહેવાય એને, પાંદડાઓની સંખ્યા. એમાં અહીંયા 3, 5, 9, 12, 5, 4 અને 2, ટોટલ 40 છે. એટલે આપણે સરવાળો કરી જોવાનો, આપણે ભૂલ ના થાય, કદાચ લખવામાં કંઈ લોચો ના પડી જાય. તો અહીંયા આપણે 3 અને 5 8, 8 અને 9 17, 18 19 એટલે 29, 29 અને 30 અને 34 ને 4 38 ને 2 40, એટલે આ n બરાબર 40 થયું. હવે સમજો કે જ્યારે અહીંયા આ સતત વર્ગ લંબાઈ નથી, આ 126 છે. અત્યાર સુધીના તમે દાખલા બધા ગણ્યા, એમાં અહીંયા જે આંકડો હોય અહીંયા નીચે આપેલો હતો, અને અહીંયા હોય અહીંયા નીચે આપેલો હતો. તો સતત વર્ગ લંબાઈની અંદર જે ઉર્ધ્વ સીમા હોય એને જ ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. જે અધઃ સીમા હોય એને અધઃ સીમા બિંદુ કહેવાય. પણ હવે જ્યારે આ અલગ અલગ આંકડા આપેલા હોય ત્યારે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ શોધવું પડે. આમ તો એનું વ્યાખ્યા એવી છે કે દાખલા તરીકે મારે આનું ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું છે, તો આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળે. અને અધઃ સીમા બિંદુ શોધવું હોય આનું, તો આપેલા વર્ગની અધઃ સીમા અને એની આગળના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી અધઃ સીમા બિંદુ મળે. હવે યાદ રાખજો, અહીંયા આગળ મારે વર્ગ કરવું છે. આપણે એવા બધા નિયમો યાદ રાખવાની જરૂર નથી, આપણે તો શોર્ટ એન્ડ સ્વીટ. તમારે કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ શોધવાનું હોય તો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરી દેવાનો, અને અધઃ સીમા બિંદુ શોધવાનું હોય તો અધઃ સીમામાં 0.5 બાદ કરવાના. અધઃ સીમા બિંદુ આવે તો 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ સીમા બિંદુ આવે તો 0.5 ઉમેરવાના. એટલે અહીં આગળ આ 126 છે, તો અહીંયા 126.5
135.5, 144.5, 153.5, 162.5, 171.5 અને 180.5 આ ઉર્ધ્વ સીમા બિંદુ આવ્યા. હવે અધઃ સીમા બિંદુ માટે આ બધામાં 0.5 બાદ કરવાના અને 0.5 બાદ કરો એટલે યાદ રાખજો તમારે આ જ આંકડો છે એને અહીંયા લખી નાખવાનો આવી જ જાય. એટલે આ 126.5, 135.5, 144.5, 153.5, 162.5 અને 171.5. હવે ઉપર છે 118 તો એમાં એક ઓછો કરવાનો એટલે 117.5. એટલે આ બધામાં આપણે 0.5 બાદ કર્યું. જો 127માંથી 0.5 બાદ કરીએ એટલે 126.5, 136માંથી 0.5 બાદ કરીએ એટલે 135.5, એમ 145 છે તો 144.5. આ આપણો વર્ગ થઈ ગયો. હવે આવૃત્તિ છે જ અહીંયા, બરાબર. જો તમારે ફરથી લખવાની ઈચ્છા હોય તો લખવાની, ના લખવી હોય ને આમ નામ રાખો તો એ વાંધો નહીં, પણ આપણે લખી જ નાખવાની આવૃત્તિ 3, 5, 9, 12, 5, 4 અને 2. આ લખવાની જરૂર જ નથી. તમે આ રફમાં બનાવી દો અને અહીંથી દાખલો શરૂ કરો તો એ કોઈ વાંધો નહીં. આ આવૃત્તિથી એટલે n બરાબર 40. હવે આપણે સંચય આવૃત્તિ, તો આ 3 એમના એમ 5 છે તો 5 અને 3 8, 9 છે તો 9 ને 8 17, 12 છે 12 અને 9 29. હવે 5 છે 29 અને 5 34, 4 છે 34 ને 4 38, 2 છે 38 ને 2 40. એટલે આ આપણું આવૃત્તિ વિતરણ થઈ ગયું. હવે આપણે n/2 અવલોકન યાદ રાખજો. n/2 એટલે 40/2 એટલે 20મું અવલોકન. આપણે અહીંયા સંચય આવૃત્તિમાં જોવાનું કે ભાઈ 20 ક્યાં આવેલા છે, તો આ 29માં આવેલા છે. એટલે આ જે 29 વાળો વર્ગ છે એને આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. આ આપણો મધ્યસ્થ વર્ગ થયો, બરોબર. તો અહીંયા લખવાનું વર્ગ 144.5 થી 153.5માં આવે છે. માટે આપણે લખી નાખવાનું મધ્યસ્થ વર્ગ બરાબર 144.5 થી 153.5. આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. હવે આપણે એની અધઃ સીમા એટલે L, એટલે L બરાબર 144.5. એની આવૃત્તિ એટલે F, એટલે F બરાબર 12. એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે એને CF કહેવાય. એટલે CF બરાબર 17 અને વર્ગ લંબાઈ એટલે H કહેવાય. H કહેવાય એટલે આમાંથી આ બાદ કરવાનું. 153.5માંથી 144 બાદ થાય એટલે 9, બરોબર. ગમે તે તમે આમ બાદબાકી કોઈ પણ ઉપર નીચેની બાદબાકી કરો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય, બરોબર. એટલે વર્ગ લંબાઈ 9. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર, તો મધ્યસ્થ m બરાબર L પ્લસ
n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે એલની જગ્યાએ 144.5, n/2 એટલે 20 અને CF એટલે 17, F એટલે 12 અને અહીંયા ગુણ્યા 9. તો અહીંયા આપણે આ તો એમના એમ 144.5, 20માંથી 17 જાય એટલે 20માંથી 17 જાય એટલે 3 ગુણ્યા 9 છેદમાં 12, 3 ચોક 12. એટલે અહીં આગળ 144.5 9ને 4 વડે ભાગવાના, 9 ભાગ્યા 4 તો 4 એકા 4, સોરી 4 દુ 8, એક વધ્યો. હવે પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 10, 4 દુ 8, 25 થાય, 4 દુ 8, 2 વધ્યા 4 25, એટલે અહીંયા 2.25 થયું. હવે આ બંનેનો સરવાળો યાદ રાખજો, ઉતાવળમાં ને ઉતાવળમાં આ પોઈન્ટ ખાસ જોવાના. અહીં આગળ આપણા 144.5 છે એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ અને 2.25 છે. તો આપણે પાછળ મીંડું સમજી લેવાનું આને. એટલે આ 5 ના 5, 5 ને 2 7, ઘણા હોશિયારને પણ આવી ભૂલો થઈ જાય છે. અહીંયા 4 ને 2 6, 4 અને 1 એટલે 146.75, બરોબર. આ આપણો જવાબ. અને આ એની કહેવાનો મતલબ પાંદડાની લંબાઈ હતી અને એનો એકમ હતો મિલીમીટર, એટલે મિલીમીટર પાછળ લખવું પડે. તો આ મધ્યસ્થની વાત થઈ. ઓકે, હવે એનો દાખલા નંબર હવે દાખલા નંબર તમે 6 જુઓ. 6 એમાં સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું. તો એનો મધ્યસ્થ શોધો. પછી એમ કે છે મધ્યક શોધો અને બહુલક પણ શોધો. એટલે આપણે ત્રણે શોધવાનું છે. અહીંયા હું તમને ખાલી મધ્યસ્થ શોધીને બતાવું છું. દાખલા નંબર 6, મધ્યસ્થ શોધો. એમાં અહીંયા અક્ષરોની સંખ્યા 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19, આટલું છે. હવે એટલે આ આપણો વર્ગ થઈ ગયો અને એની આવૃત્તિ. તો આવૃત્તિમાં અટકની સંખ્યા, અટકોની સંખ્યા 6, 30, 40, 16, 4,
અને 4 આ આપણી આવૃત્તિ થઈ ગઈ. હવે આપણે 100 અટકો લીધી છે તો આપણા n બરાબર 100 થવો જોઈએ. તો આપણે જોઈ લઈએ. 6 ને 6 12, 12 ને 8 20ની પડી, 0 વધી પડી 2, 3 ને 2 5 ને 4 9 ને 1 10, 100 થઈ ગયો. આ વર્ગ અને આવૃત્તિ આવી. આપણે મધ્યસ્થ શોધવાનો છે એટલે આપણે સંચય આવૃત્તિ લેવી પડે. એટલે સંચય આવૃત્તિ તો અહીંયા 6 ના 6 આ 30 છે, 30 અને 6 36. અહીંયા 40 છે તો 36 અને 40 76. અને અહીંયા આગળ 16 92 અને 8 4 96 અને 100. આ સંચય આવૃત્તિ થઈ. તો હવે આપણે n/2 પરીક્ષામાં મગજમાં રાખજો. 3 સાથે કદી પૂછાવાનું નથી. એટલે એક જ વસ્તુ પૂછાય, કાં તો મધ્યક, કાં તો મધ્યસ્થ, કાં તો બહુલક. એટલે તમારે અહીંયા ચોપડીમાં જે દાખલામાં 3 સાથે શોધવાનું કહ્યું હોય તો એને આપણે અલગ અલગ જ 3 શોધવાના. એટલે અલગ અલગ ભલે આપણે 3 વખત આ કોઠો બનાવવો પડે, બનાવવાનો, પણ કદી ભૂલ પડે નહીં. હવે આપણે n/2 તો અહીંયા n/2 એટલે 50ના એટલે 100ના અડધા. અહીંયા જ લખો. n/2 એટલે 100 છેદમાં 2 એટલે 50મું અવલોકન. તો 50મું અવલોકન અહીંયા 76 વાળા વર્ગમાં આવ્યું. એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. આ 76 વાળા વર્ગમાં આવ્યું. આ મધ્યસ્થ વર્ગ, બરોબર. અવલોકન વર્ગ 7 થી 10 આવે છે. માટે આપણો મધ્યસ્થ વર્ગ 7 થી 10. આ 7 થી 10 થયો. હવે એના આધારે આને L કહેવાય. L બરાબર 7. આને F કહેવાય. F બરાબર 40. આની ઉપર આને CF કહેવાય. એટલે CF બરાબર 36 અને H એટલે વર્ગ લંબાઈ. કોઈ પણ બેની બાદબાકી એટલે 3. અને હવે આપણે મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ m બરાબર, પરીક્ષામાં તમે જો કોઠો સાચો હોય, આ ફરજિયાત લખવાની છે તમારે માહિતી, મગજમાં રાખજો. આનો અડધો માર્ક્સ હોય. 3 માર્ક્સનો દાખલો પૂછાય તો આનો અડધો માર્ક્સ. આ સૂત્ર તમે લખ્યું એનો અડધો માર્ક્સ. આ કોઠો દોર્યો એનો 1 માર્ક્સ. એટલે તમારા 2 માર્ક્સ તો આવી જ જાય. દાખલા તરીકે તમારે નીચે જવાબ ખોટો હોય તોય, તમને ગુણાકાર સરવાળા બાદબાકીમાં ભૂલ પડી તોય તમારા 2 માર્ક્સ તો આવી જ જાય. આટલું મગજમાં રાખવાનું. એટલે L પ્લસ n/2 માઇનસ CF F ગુણ્યા H. હવે અહીંયા L એટલે 7, n/2 એટલે 50, CF એટલે 36 અને F એટલે 40 અને H એટલે આપણા 3. એટલે આ 7 એમના એમ 50માંથી 36 જાય એટલે 14 ના છેદમાં 40 ગુણ્યા 3. એટલે અહીંયા આગળ આના અડધા 7, આના અડધા 20. એટલે અહીંયા 7, 7 તરી 21 ના છેદમાં 20. એટલે 21 ભાગ્યા આપણે 20 કરવાના છે. એટલે અહીંયા 21 ભાગ્યા 20 એટલે આપણે 2 વડે જ ભાગવાનું. 2 એકા 2, 0, 1 ભાગ ના ચાલે એટલે 0 પોઈન્ટ ઉપરથી ઉતારી 0, 2 પંચા 10 એટલે 10.5 હતું. 2 વડે ભાગ્યા. અહીંયા મીંડું છે, એક આંકડો આગળ આવવાનો
એટલે આપણો જવાબ આવ્યો 7 વત્તા 1.05. એટલે અહીંયા આગળ થયો 8.05. બરોબર. આ 8.05 એ આપણો મધ્યસ્થ અહીંયા થાય. એટલે અક્ષરોની સંખ્યા આ મધ્યસ્થ અક્ષરોની સંખ્યા આ આપણો મધ્યસ્થ થયો. યાદ રાખજો. એટલે આ પ્રમાણે તમારે મધ્યસ્થ શોધવાનો છે. આ જ દાખલામાં આ દાખલો આપણે ત્રણે હવે આ જ દાખલામાં એમ કે ભાઈ બહુલક શોધો. આપણે આ જ દાખલો અહીંયા બહુલક શોધો. યાદ રાખજો, બહુલક શોધો. તો બહુલકમાં આપણે આ વધારાનું ખાનું બનાવવાનું થતું નથી. આ બે જ ખાના જે આપેલા છે એના આધારે જ આપણે બહુલક શોધવાનો છે. બહુલક માટે આપણે યાદ રાખવાનું કે ભાઈ સૌથી આ દાખલો ત્રણ રીતે ગણાવું છું. એટલે હજુ જેને તકલીફ હોય તો એ મગજમાં રાખજો કે બહુલક શોધો તો સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 40. તો આ પોતે બહુલકીય વર્ગ થયો. અહીંયા લખવાનું સૌથી વધુ આવૃત્તિ 40 હોવાથી વર્ગ 7 થી 10 બહુલકીય વર્ગ છે. આ બહુલકીય વર્ગ થયો. અને એના માટે આપણે આને L કહેવાય, 7ને. આને F1 કહેવાય, ઉપરનાને F0 કહેવાય, નીચેનાને F2 કહેવાય. એટલે આપણે આ લખી નાખવાનું L બરાબર 7, F1 બરાબર 40, F0 બરાબર 30, F2 બરાબર 16 અને H બરાબર 3. અને હવે બહુલક શોધવો છે. તો બહુલકનું સૂત્ર બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H. Lની જગ્યાએ આપણા 7, F1 એટલે 40, F0 એટલે 30, 2 કૌંસમાં 40, અહીંયા 30 અને 16 F2 એટલે, અને ગુણ્યા H એટલે 3 આપણા. તો હવે અહીંયા આ 7 એમના એમ, 40માંથી 30 જાય એટલે 10, અહીંયા 40 દુ 80, 80માંથી 30 જાય એટલે 50, અને 50માંથી 16 જાય એટલે 34 ગુણ્યા 3. એટલે આ પ્રમાણે થયું. એટલે અહીંયા ઉપર 7 વત્તા 10 તરી 30ના છેદમાં 34, આના અડધા. એટલે અહીંયા તમે ડાયરેક્ટ ઉપર ઉડાડી દો તો એ વાંધો નહીં. આના અડધા 5, આના અડધા 17, એટલે 15ના છેદમાં 17. એટલે 15 ભાગ્યા 17 કરો એટલે અહીંયા 0.88 આવશે. એટલે આપણો જવાબ આવ્યો 7.88. બરાબર. અને આપણે જે પાછળ જે એકમ છે એ જ એકમ આપણે અહીંયા અક્ષરોની સંખ્યા. આ આપણો હતો બહુલક. આ Z મળ્યો. અને હવે મધ્ય ક. તો મધ્ય ક માટે અહીંયા મધ્ય ક શોધો. મધ્ય ક આવે એટલે આપણે સમજી જ લેવાનું કે મધ્ય કિંમત શોધવી પડે. તો મધ્ય કિંમત
આ આવૃત્તિ હતી. હવે મધ્ય કિંમત એને XI કહેવાય. એટલે આ બંનેનો સરવાળો કરવાનો. 4 અને 1 5, 5ના અડધા એટલે 2.5. હવે બધામાં તમારે સરવાળો કરવાની જરૂર નથી. એમાં તમારે આની વર્ગ લંબાઈ આપણે જોયું 3 આવી, h બરાબર 3 આવ્યું, તો આપણે 3 3 આમાં ઉમેરતા જવાનું. તો આમાં 3 ઉમેરીએ એટલે 5.5, 3 ઉમેરીએ એટલે 8.5, 3 ઉમેરીએ એટલે 11.5, 3 ઉમેરીએ એટલે 14.5, 3 ઉમેરીએ એટલે 17.5. આ આપણી મધ્ય કિંમત થઈ ગઈ. હવે તમારે વચ્ચેની મધ્ય કિંમતને ધારવાની. આપણે આને જ ધારીએ. આ 8.5 ને આપણે એ તરીકે ધાર્યું. એટલે હવે UI લેવાનું. UI એટલે xi માઇનસ a છેદમાં h. આની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે તો એ ધાર્યો એની સામે 0 લખવાનું અને ઉપર માઇનસ અને નીચે પ્લસ. એક એક વધતા જવાનું, નીચે એક એક વધતા જવાનું. ઉપર માઇનસ અને નીચે પ્લસ. આ આપણા UI થઈ ગયા. અને હવે આપણે FIUI એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા 6 દુ 12 માઇનસ 12, 30 એકા 30 માઇનસ 30, 40 ને 0 હારે ગુણીએ એટલે 0, 16 એકા 16, 4 દુ 8, 4 તરી 12. એટલે હવે આમાં આપણે આ ઓછા ઓછાનો સરવાળો કરવાનો અને વત્તા વત્તાનો સરવાળો કરવાનો. આ ઓછા ઓછાનો સરવાળો કરીએ એટલે -42 અને વત્તા વત્તાનો સરવાળો કરીએ તો 12 અને 8 20 અને 30 અને 36. આ 36 થયા. તો આ 42 માંથી 36 જાય એટલે જવાબ આને કહેવાય સિગ્મા FIUI. આમાંથી આ બાદ કરવાનું અને મોટાનું નિશાન લખવાનું એટલે -6 મળ્યું. અને હવે આપણે મધ્યકનું સૂત્ર અહીંયા મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI n ગુણ્યા h. તો એની જગ્યાએ આપણે ધારેલી મધ્ય કિંમત એટલે 8.5, સિગ્મા FIUI ની જગ્યાએ -6, n ની જગ્યાએ 100, h ની જગ્યાએ 3. એટલે અહીંયા આગળ આવ્યું 8.5 વત્તા ઓછા ઓછા 6 તરી 18 ના છેદમાં 100. એટલે અહીંયા 8.5 અને 0.18 યાદ રાખજો. તો આ 0.18 8.5 માંથી બાદ કરવાના એટલે 8.5 આપણે પોઈન્ટના નીચે પોઈન્ટ અને 0 છે તો આગળ 0 અને 18 તો આમ 18. તો અહીંયા એક મીંડું કરી દેવાનું. એટલે 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 1 જાય એટલે 3 અને 8. એટલે આપણો જવાબ આવ્યો 8.32. આ આપણો મધ્યક આવ્યો. બરોબર. તો એ આપણે છે એને એકમ જે આપણે લખીએ છીએ એ લખવાના અક્ષરોની સંખ્યા. અક્ષરોની સંખ્યા. બરોબર. આ આપણો મધ્યક આવ્યો. આ દાખલો મેં એટલા માટે ત્રણેય રીતે ગણાવી દીધો કે હજુ તમને કંઈ તકલીફ હોય મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં તો આપણને ખબર પડી જાય. હવે આપણે આવતીકાલે આના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે ખાસ. બરોબર. આટલું આપણે રાખીએ.